આ સાથે કપડવંજથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કપડવંજથી સમાચાર પ્રાપ્ત થયા, જેમાં વાત્રક નદીમાં પસાર કરતા જેસીબી ફસાયું છે। રાજપુર ગામની ઘટના, જેમાં નદી પસાર કરતા જેસીબી પાણીમાં ફસાયું। વરસાદના કારણે નદીની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો છે, તો અચાનક પાણીનો પ્રવાહ વધતા જેસીબી પાણીમાં ફસાયું હતું। જેસીબી ચાલકે કલાકોથી નદીમાં ફસાયો છે, તો સ્થાનિકોએ જેસીબી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે। તો કપડવંજના વાત્રક નદી પસાર કરતા જેસીબી ફસાયું છે, જેમાં રાજપુર ગામની નદી પસાર કરતા જેસીબી પાણીમાં ફસાયું હતું, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો વરસાદના કારણે નદીની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો છે। અચાનક પાણીનો પ્રવાહ વધ્યો અને જેસીબી પાણીમાં ફસાયું। તો જેસીબી ચાલક કલાકોથી નદીમાં ફસાયો છે, જે બાદ સ્થાનિકોએ જેસીબી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે। તો નદીમાં જાણે પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે અને આ સાથે જેસીબી ચાલક પણ કલાકોથી નદીમાં ફસાયો છે।